આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોનો અભ્યાસ કરી રહ્યા છીએ। આજે ત્રીજા લેક્ચરમાં આપણે કાર્બનના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો આધારિત વાત કરવાના છીએ। એને સમજવા માટે આપણે એક સિદ્ધાંતને બાબતને સમજીશું, જે છે અપરરૂપો એટલે કે બહુરૂપો। તો આપણે પહેલાં સમજીએ કે અપરરૂપો એટલે કે બહુરૂપો કોને કહેવાય। એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન હોય, ભૌતિક ગુણધર્મો અસમાન હોય, આ બાબતને ધ્યાનમાં લઈશું। ભૌતિક ગુણધર્મો અસમાન હોય પરંતુ તેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય। એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન હોય પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેવા સ્વરૂપોને તે તત્વના અપરરૂપો અથવા બહુરૂપો કહે છે। અહીંયા આપણે કાર્બનના અપરરૂપો વિશે વાત કરવાની છે, એટલે કાર્બનના એવા સ્વરૂપો આપણે સમજીશું કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન છે પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન છે। એટલે એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન હોય પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેવા સ્વરૂપોને તે તત્વના અપરરૂપો અથવા બહુરૂપો કહે છે। આપણે કાર્બનના અપરરૂપો સમજીશું। તમારે બીજા અપરરૂપો એ ભવિષ્યમાં સમજવામાં આવશે, પણ અત્યારે તમારે ફક્ત કાર્બનના અપરરૂપો એટલે કે એવા સ્વરૂપો કાર્બનના છે કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન છે પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન છે, તેમને તે તત્વના અપરરૂપો અથવા બહુરૂપો કહેવામાં આવે છે। કાર્બનના 3 અપરરૂપો છે, 3 અલગ અલગ બહુરૂપો આપણે યાદ રાખીશું, જેમના નામ છે હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન। હીરો અને ગ્રેફાઇટ આ નામ તમે સાંભળેલા છે, ફુલેરીન કદાચ તમે આજે ફર્સ્ટ ટાઈમ સાંભળી રહ્યા છો। આપણે બધા વિશે થોડી ચર્ચા કરીશું। આપણને વધુ જાણવા જેવી માહિતીમાં પાઠ્યપુસ્તકમાં બાબત આપી છે, પણ એ જાણવી જરૂરી છે એટલે આપણે એને અહીંયા અભ્યાસમાં લીધી છે। તો આપણે વાત કરીશું સૌપ્રથમ હીરો। તો હીરો જે છે એમાં પ્રત્યેક કાર્બન પરમાણુ એ અન્ય 4 પરમાણુઓ સાથે બંધ બનાવે છે, અને તમારે યાદ રાખવાનું છે કે ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના બનાવે છે। પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય 4 પરમાણુ સાથે બંધ બનાવશે અને ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના બનાવશે। અને હીરો જે છે એ આ ત્રિપરિમાણીય સમચતુષ્ફલકીય રચના ધરાવે છે, જેના કારણે તે સખત પદાર્થ છે। તેની ઘનતા ઘણી વધુ છે, જેનું મૂલ્ય 3.51 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે, એટલે ઘનતા ઘણી વધુ છે। તેનું ગલનબિંદુ છે ખૂબ જ ઊંચું છે, 4203, એટલે ઊંચું ગલનબિંદુ છે। નીચા તાપમાને બહુ ખૂબ જ ઊંચા તાપમાને તે પીગળે છે। તેમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, પરિણામે તે વિદ્યુતના અવાહક હોય છે, કારણ કે વિદ્યુતનું વહન થવા માટે મુક્ત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પરંતુ એ મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, માટે તે અવાહક છે। એક ખાસ નોંધવા જેવી બાબત છે કે શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણ અને તાપમાને લઈ જવાથી હીરાનું સંશ્લેષણ કરી શકાય છે, એટલે કે હીરો મેળવી શકાય, કૃત્રિમ હીરા મેળવે એવું કહી શકાય, કૃત્રિમ હીરો મેળવ્યો। આજે આ રીતે આપણને જે હીરા મળે છે એ કુદરતી હીરાથી ઘણા નાના હોય છે, પરંતુ તેને સરળતાથી આપણે અલગ કરી શકતા નથી, એટલે કૃત્રિમ હીરા પણ બનાવી શકાય। એના માટે શું કરવું પડે? શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણ અને તાપમાન લઈ જવામાં આવે તો પછી હીરાનું સંશ્લેષણ કરી શકાય છે, પણ તે કદમાં નાના હોય છે, જેને સરળતાથી અલગ કરી શકાતા નથી। તો આપણે એક કાર્બનનું અપરરૂપ બહુરૂપ હીરાની વાત કરી, હવે આપણે ગ્રેફાઇટની વાત સમજીશું। આપણે વાત કરીશું ગ્રેફાઇટ વિશે। આપણે સમજી રહ્યા છીએ કાર્બનના અપરરૂપોની વાત, એમાં હીરો સમજ્યા, હવે આપણે ગ્રેફાઇટની વાત કરીશું। તો તેમાં પ્રત્યેક કાર્બન પરમાણુ એ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે બંધ બનાવી
અને સમાન સ્તરમાં ષટકોણીય માળખું બનાવે છે, એટલે એકબીજા પર સ્તરો રચાયેલા હોય છે. અને ગ્રેફાઇટ છે એ અનેક સ્તરોથી બનેલો હોય છે અને તે લીસો અને ચીકણો પદાર્થ હોય છે અને તે હીરા જેટલી વધુ મજબૂતાઈ ધરાવતો નથી, તે બરડ હોય છે અને તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, માટે તે વિદ્યુત અને ઉષ્માનો સુવાહક હોય છે. તો ગ્રેફાઇટ એ શા માટે વિદ્યુતનું વહન કરી શકશે? કારણ કે તે વિદ્યુત અને ઉષ્માનું વહન કરી શકવા માટે જરૂરી એવા મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે, માટે તે સુવાહક તરીકે વર્તે છે. સામાન્ય રીતે આપણે અધાતુની વાત કરતા હોઈએ તો એમાં એવું જાણીએ છીએ કે તે વિદ્યુતના અવાહક તરીકે વર્તતા હોય છે, પરંતુ ગ્રેફાઇટ એક અપવાદ છે કે જે વિદ્યુતનું વહન કરી શકે છે. અને કેમ? કારણ કે તે એક ઇલેક્ટ્રોન મુક્ત સ્વરૂપમાં ધરાવે છે. આ મુક્ત ઇલેક્ટ્રોન એ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, માટે તે વિદ્યુત સુવાહક તરીકે વર્તે છે. એક ત્રીજું અપર રૂપ પણ આપણે સમજી લઈએ, ફુલેરીન. અપર રૂપોનો એક અન્ય અલગ વર્ગ છે જે ફુલેરીન તરીકે ઓળખાય છે. એટલે ફુલેરીન એ શું છે? તો કાર્બનના અપર રૂપોનો એક અલગ જ વર્ગ છે, જેમાં ઘણા બધા કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે અને ફૂટબોલ આકારની પરમાણુની ગોઠવણી બનાવે છે. સૌપ્રથમ C60 કાર્બન પરમાણુ ફૂટબોલ આકારની પરમાણુની ગોઠવણી ધરાવે છે તેવું મેળવવામાં આવ્યું. અને આ જે ગોઠવણી છે એ અમેરિકન આર્કિટેક્ચર બકમિન્સ્ટર ફુલર દ્વારા, યાદ રાખવાનું છે, અમેરિકન આર્કિટેક્ચર બકમિન્સ્ટર ફુલર દ્વારા તૈયાર કરેલ ડિઝાઇન જીઓડેઝિક ગુંબજ ડોમ જેવી રચના દેખાય છે અને માટે જ જેમની યાદમાં તેનું નામ ફુલેરીન રાખવામાં આવેલું છે. તો આપણે અહીં આ જે અપર રૂપોની વાત કરી એ અપર રૂપોની કેટલીક માહિતી છે એ તમારે શોર્ટ ક્વેશ્ચન માટે તૈયાર કરી નાખવાની છે, જેથી એમાંથી કોઈ ક્વેશ્ચન આપણને જોવા મળે તો આપણે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે એક કાર્બન વિશે અગત્યના મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છે. કાર્બન એ સર્વતોમુખી એટલે કે દક્ષ સ્વભાવ ધરાવે છે. એ શું છે એને સમજીએ. કાર્બન જે છે એ અનેક સંયોજનો બનાવી શકે છે અને આ જે કાર્બન છે એ અનેક સંયોજનો બનાવી શકે છે એના કારણે એવું આપણે યાદ રાખીશું કે એવું માનવામાં આવે છે કે કાર્બનના સંયોજનોની સંખ્યા આશરે 3 મિલિયન જેટલી છે. મિલિયન એટલે 10 લાખ, 3 મિલિયન એટલે 30 લાખ જેટલી થઈ. એટલે કાર્બનના સંયોજનોની સંખ્યા જે છે એ 3 મિલિયન જેટલી છે એવું માનવામાં આવે છે. એટલે કાર્બન જે છે એ શા માટે આટલી બધી મોટી સંખ્યામાં, આટલા બધા પ્રમાણમાં, આટલા મોટા પ્રમાણમાં સંયોજનો બનાવી શકે છે? તો એને સમજવા માટે આપણે કાર્બનના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો, એના માટેના કેટલાક કાર્બનના ગુણધર્મો દર્શાવતા પરિબળો છે એને આપણે સમજીશું. એમાંનું એક પરિબળ છે જેનું નામ છે કેટેનેશન. કાર્બન એ કેટેનેશનનો વિશિષ્ટ ગુણ ધરાવે છે. હવે આ કેટેનેશન એટલે શું તો એ સમજીએ આપણે. કાર્બન પરમાણુ એ અન્ય કાર્બન અણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે અને તેથી ખૂબ જ વધુ સંખ્યામાં અણુઓ બને છે. આ કાર્બન પરમાણુ એ અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાવાની જે આ અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેના કારણે મોટી સંખ્યામાં અણુઓ બને છે, આ ગુણધર્મને કેટેનેશન તરીકે ઓળખવામાં આવે છે. આ જે કાર્બનના સંયોજનો છે એ લાંબી શૃંખલા, શાખિત શૃંખલા અથવા વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુ હોય છે. એને હું તમને ઉદાહરણ સાથે સમજાવું કે કેવી રીતે હોઈ શકે. તો આપણે જો લાંબી શૃંખલાનો વિચાર કરીએ ને તો આપણે એવું ઉદાહરણ આપી શકીએ કે કાર્બન પરમાણુ જે છે આ રીતે લાંબી શૃંખલામાં જોડાયેલા હોઈ શકે. આ ઉપરાંત જો શાખિત શૃંખલાનું ઉદાહરણ આપણે વિચારીએ તો તેમાં આ રીતે કાર્બન પરમાણુ એ કોઈ કાર્બન સાથે શૃંખલા સ્વરૂપમાં જોડાય. જો આપણે વલયોની વાત કરીએ તો વલયો માટે અલગ અલગ સંખ્યા હોઈ શકે. 3 કાર્બનનું વલય જો આપણે વિચારીએ તો 3 કાર્બન આ રીતે વલય આકારે જોડાઈ શકે. 4 કાર્બન પણ જોડાઈ શકે. 4 કાર્બનનું વલય પણ
બની શકે। આ રીતે 4 કાર્બન વલય આકારે જોડાય, 5 પણ જોડાઈ શકે, 5 કાર્બનનું વલય પણ બની શકે। આ રીતે 5 કાર્બન વલય આકારે જોડાયેલા હોઈ શકે। આપણે આગળ જ્યારે કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કરીશું ત્યારે આપણે આને વિગતે સમજીશું। 6 કાર્બન પરમાણુ પણ એ વલય આકારે જોડાઈ શકે છે આ પ્રકારે। ટૂંકમાં કાર્બન પરમાણુ જે છે એ અન્ય કાર્બન પરમાણુ સાથે લાંબી શૃંખલા કે શાખિત શૃંખલા કે વલયોમાં પણ ગોઠવાય છે અને આ જે વિશિષ્ટ ગુણધર્મ છે ને એના કારણે જ આપણને વિપુલ સંખ્યામાં આશરે 3 મિલિયન જેટલા કાર્બનિક સંયોજનો પ્રાપ્ત થયેલા છે અને આ જે ગુણધર્મ છે એને આપણે કેટેનેશન તરીકે ઓળખીશું। કાર્બન પરમાણુ એ અન્ય કાર્બન પરમાણુ સાથે એકલબંધ કે દ્વિબંધ કે ત્રિબંધથી પણ જોડાયેલા હોઈ શકે છે। આપણે સમજીશું હમણાં આગળના લેક્ચરમાં કે એકલબંધથી જોડાયેલા એટલે કે સંતૃપ્ત સંયોજનો, દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા એટલે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો હોય છે, એ ત્યારે આપણે વિગતે એની ચર્ચા કરીએ છીએ। પણ અત્યારે એવું યાદ રાખો કે કાર્બન પરમાણુ એ એકલબંધથી પણ જોડાય, દ્વિબંધથી પણ જોડાય અને ત્રિબંધથી પણ જોડાય છે। એટલે જોડાવાની સંખ્યા, જે બંધની સંખ્યા છે એ પણ બદલાય એટલે સંયોજનો બદલાય, એટલે જ તો મોટી સંખ્યામાં કાર્બનના સંયોજનો અસ્તિત્વ ધરાવે છે। અને કાર્બન કાર્બન વચ્ચે બંધ પ્રબળ હોય છે એટલે મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો પણ બનાવે છે। તો કેટેનેશન એટલે શું? કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાય લાંબી શૃંખલા કે શાખી શૃંખલા કે વલયોના સ્વરૂપમાં અને મોટી સંખ્યામાં કાર્બનિક સંયોજનો આપણને આપે છે અને આ ગુણધર્મને આપણે કેટેનેશન તરીકે ઓળખીએ છીએ। એમાં આપણે આ લાંબી શૃંખલા કે શાખી શૃંખલા કે વલયોના કેટલાક ઉદાહરણો અહીં તમને આપ્યા છે। આ કેટેનેશનની શોર્ટ નોટ તૈયાર કરવાની છે। આપણે સમજી રહ્યા છીએ કે કાર્બનનો સર્વોત્મુખી સ્વભાવ એટલે કે દક્ષ સ્વભાવ એનું કારણ શું છે, એમાં કેટેનેશન સમજે। હવે આપણે બીજી અગત્યની વાત વિચારીશું, એ છે કાર્બનની સંયોજકતા। આપણે સમજ્યા છીએ કાર્બનની સંયોજકતા 4 છે અને જેના કારણે કાર્બન એ ઓક્સિજન કે નાઇટ્રોજન, હાઇડ્રોજન કે સલ્ફર કે ક્લોરિન અથવા અન્ય તત્વો સાથે પણ જોડાય અને વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા સંયોજનો બનાવે છે। આ વિશિષ્ટ ગુણધર્મોનું કારણ એ કાર્બન સિવાયના અન્ય તત્વો કયા છે એના પર આધારિત હોય છે। સંયોજકતા 4 છે, જે કાર્બન છે એ ઓક્સિજન કે નાઇટ્રોજન કે હાઇડ્રોજન, સલ્ફર, ક્લોરિન તથા અન્ય તત્વો સાથે પણ જોડાય અને વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા સંયોજનો બનાવે છે। આ વિશિષ્ટ ગુણધર્મોનું કારણ એ કાર્બન સિવાય જે જોડાયેલા અન્ય તત્વો છે તે છે। અને કાર્બન જે છે એનું કદ નાનું છે એટલે એનું પરમાણુ કેન્દ્ર છે એ ભાગીદારી પામેલા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને મજબૂતાઈથી જકડી રાખે છે અને પરિણામે પ્રબળ બંધ બને છે। પ્રબળ હોવાનું કારણ શું છે કે કાર્બન જે છે એનું કદ નાનું, એનું પરમાણુ કેન્દ્ર છે એ ભાગીદારીથી પામેલા જે જોડાયેલા ઇલેક્ટ્રોન યુગ્મ છે એને મજબૂતાઈથી પકડી રાખે છે, જકડી રાખે છે અને પરિણામે પ્રબળ બંધ બને છે। કાર્બનિક સંયોજનો માટેની એક માન્યતા હતી, જો કે એ માન્યતા ખોટી પડી છે, પણ એ માન્યતા શું છે એ આપણે સમજીએ। પ્રાચીન સમયમાં એવું માનવામાં આવતું હતું કે સજીવમાં રહેલું કંઈક મહત્ત્વપૂર્ણ બળ એ કાર્બનિક પદાર્થની બનાવટ માટે જરૂરી છે। એટલે સજીવમાં કોઈક એવું મહત્ત્વપૂર્ણ બળ રહેલું છે જે કાર્બનિક પદાર્થની બનાવટ માટે જરૂરી છે। પરંતુ આ માન્યતાનું ખંડન, આ માન્યતા ખોટી છે એવું કહ્યું 1828માં જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોહલરે। એણે શું કર્યું તો એને અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટમાંથી યુરિયા મેળવ્યું। એટલે સજીવમાંથી જ જો બનતું હોત તો કાર્બનિક સંયોજનમાંથી જ કાર્બનિક સંયોજન બને એવું પહેલાં માનવામાં આવતું હતું, પરંતુ આજે NH4ONC છે જે એમોનિયમ સાયનેટ તરીકે ઓળખાય છે। આ એમોનિયમ સાયનેટ કે જે અકાર્બનિક પદાર્થ છે તેમાંથી કાર્બનિક પદાર્થ યુરિયા મેળવ્યું, જેથી એ જે જૂની માન્યતા હતી એ માન્યતા ખોટી સાબિત થઈ। આ તમારે એમોનિયમ સાયનેટ અને યુરિયાના અણુસૂત્રો લખ્યા છે એ લખીને તૈયાર કરી નાખવાના છે। તો આમ આપણે સમજ્યા કે કાર્બનના ઘણા બધા સંયોજનો હોવા માટેનું કારણ શું, તો કેટેનેશન અને તેની સંયોજકતા।
અને જે પ્રાચીન માન્યતા હતી કે સજીવ જે છે એમાં જ સજીવમાં જ કંઈક એવું મહત્ત્વપૂર્ણ બળ છે જે કાર્બનિક પદાર્થની બનાવટ માટે જરૂરી છે, પણ આ માન્યતાને કોણે ખોટી સાબિત કરી? તો તમારે યાદ રાખવાનું છે વોહલર, ફ્રેડરિચ વોહલરે આ જે માન્યતા છે એને ખોટી સાબિત કરી છે. આપણે હવે પછીના લેક્ચરમાં ખૂબ જ અગત્યના મુદ્દાની ચર્ચા કરવાના છીએ. કાર્બનિક સંયોજનોના સૂત્રો, એના નામ લખતા આપણે શીખવાનું થશે. એની કેટલીક બેઝિક બાબતો છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરીશું.